મોડાસાના ખખડધજ રસ્તાને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો છે। રોષે ભરેલા રહીશોએ પાવર સિટી પાસે કર્યો છે ચક્કાજામ। તંત્રના વાકે વાહન ચાલકો પરેશાન થતા રોષ ફેલાયો છે। મેઘરજ ચોકડીથી 4 રસ્તા સુધીના રસ્તાનું કામકાજ ચાલુ હોવાથી લોકો પરેશાન છે। છેલ્લા ઘણા સમયથી રસ્તાનું કામ ચાલતું હોવાથી લોકોને પડી રહી છે હાલાકી। લોકોને હાલાકી પડતા રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો છે અને વિરોધ નોંધાવ્યો છે। રસ્તો બ્લોક કરાતા વાહનોની લાંબી લાઈનો લાગી છે। રસ્તાનું કામકાજ ઝડપથી પૂર્ણ કરાય તેવી લોકોની અને વાહન ચાલકોની માંગ ઉઠી છે। પરિસ્થિતિને જોતા અધિકારીઓ અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી। જે કેસની ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર। નામ અનિલભાઈ વિઠ્ઠલભાઈ છે। હું ગુજરાત હાઉસિંગ સોસાયટીમાં રહું છું। કેટલાય સમયથી રોડનું સમસ્યા છે। રોડનું કામકાજ ચાલુ છે પણ મંદ ગતિથી ચાલે છે। એ જ કામ કોઈ પાર્ટીને બીજા ના આપો તો અમે 10 દિવસમાં એ કામ કરવા તૈયાર છીએ। 10 દિવસમાં રોડ તમારે તૈયાર કરી નાખીએ। અત્યારે મશીનરીનો જમાનો થઈ ગયો છે। મશીનરી ઘણી બધી છે। એ લોકો મશીનો છે, પોતા ડમ્ફર છે વધુ પ્રમાણમાં લગાવે, રાત્રે એનું ખોદકામ કરે અથવા તો દિવસે ખોદકામ કરે અને રાત્રે એનું પૂરણ કરતા જાય તો આ કામ ઝડપથી બને એવું છે। બીજું કે રોડ ઉપર સમસ્યા એવી છે કે સફાઈ થતી નથી। અમુક માટીના જે ચોમાસાની અંદર ઠરેલી માટી છે એ ઠરેલી માટી પણ ત્યાં ઢગલા ઊભા છે, એટલે ગંદકીનું પણ સામ્રાજ્ય ચાલુ છે। એટલે સત્વરે એ લોકો પગલાં લે અને જે તે અધિકારી છે એ અધિકારી નગરપાલિકાના હોય કે PWDના હોય, એકના બીજા ઉપર નાખવાની કોઈ જરૂર નથી। ઘર ઘર ચાળણી કરવાની કોઈ જરૂર નથી। તમે બધા ભેગા મળેલા છો, મળેલા હોય તો સારી રીતના મળીને કામ કરો એવી અમારી અપેક્ષા છે। ધારાસભ્યોને આપતા હશે પણ જતા રહેતા હશે આવીને, એમને તો શું લેવા દેવા। એમના વખતે એમના આગળ પાછળ ગાડીઓ જતી હોય એટલે ટ્રાફિક ખુલ્લો હોય, બરોબર છે। અત્યારે તો આપણે કેવું છે કે પ્રજાને જ વેઠવાનું આવે છે। આપણા જિલ્લામાં મંત્રી છે ભીખુજી, શું કહેશો ભીખુજી વિશે? હું સોલંકી મનહરભાઈ જીવાભાઈ, અહીંથી હમણાં હું બાઇક લઈને નીકળ્યો પણ ટ્રાફિક ફૂલ, રોજનું અહીં ફૂલ ટ્રાફિક થાય છે। રોજની અહીંયા 10 ગાડીઓ ઠોકાઈ છે વન વેના કારણે। 4 રસ્તાથી મેઘરજ રોડ રોજની 10 ગાડીઓ ઠોકાઈ છે। તારી ચક્કાજામ લોકોએ કરેલું છે, મારાથી નીકળાતું નથી એટલે અહીં આવ્યો। ખરેખર આ કોક આવવાનું હોય તો 24 કલાકમાં રોડ બની જાય ના। રોડ બનાવે તમે કે 1 વર્ષ થઈ ગઈ હતી, રોડ ખોદેલો પડ્યો છે અત્યારે, અને એક રોડ ઉપર આખા ટ્રાફિક એક જ રોડ ઉપર જાય છે અને પબ્લિક એટલું હેરાન થાય છે। એમ્બ્યુલન્સવાળા, કોઈક અર્જન્ટ મરીજ હોય એમનો બહુ હેરાનગતિ થાય છે। એટલે સત્વરે આ રોડ અઠવાડિયામાં બનાવી દે, 1 અઠવાડિયામાં રોડ બની જાય એવી આ બધાની આશા છે। એટલા માટે હાલ અત્યારે ચક્કાજામ કરેલું છે। આજે ચક્કાજામ કરવામાં આવ્યું, શું કહેશો? જયદીપસિંહ ચૌહાણ, મોડાસા રેસ્ટોરન્ટ નંબરવું છે। આપના માધ્યમથી એ અંધતંત્રને અને બહેરા તંત્રને હું ખાસ કહેવા માગું છું કે જ્યારે બુનિયાદી જરૂરિયાતો માટે આજે પબ્લિકના રોડ ઉપર આવવું પડે ને ત્યારે ગમે તેવી સત્તાધારી, આપણો આદિ અદાની કાળનો ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ જોઈ લો, એ સત્તાઓ ઉઠલાઈ ગઈ છે અને એની શરૂઆત આજે મોડાસા ટ્રિપલ એન્જિન કહેવાતી સરકાર આજે મોડાસાનો એક પણ રોડ, માનનીય હું નગરપાલિકાના મેયરને પણ કહેવા માગીશ, ચીફ ઓફિસરને પણ કહેવા માગું છું કે તમે મારી સાથે આવો। આપણે આપણી ગાડીની અંદર આપણે ખાલી માત્ર ને માત્ર નગર ચર્ચા થતી હતી એમ મોડાસાની નગર ચર્ચા કરીએ અને જો 2-5 ડ્રાઇવિંગ હું પોતે કરીશ, હું પાયલોટિંગ હું પોતે કરીશ, આ વચ્ચેની સીટ પર એસી ગાડીમાં બેસજો, કેટલી વાર આપ બેસી શકો છો। આટલી જ મારું નમ્ર અનુરોધ છે। હવે હદ થઈ ગઈ છે, પ્રજા થાકી ગઈ છે। મોડાસાનો એક પણ જેને કહેવાય કે રોડ, ખાસ કરીને આ તો સ્ટેટ હાઈવે છે અને RNBની જ્યારે વાત હોય તો તેઓ આ ગાડી ગઈકાલે પણ વિરોધ કરવામાં આવ્યો, જે પ્રમાણે રોડની દશા ખરાબ થઈ રહી, શું કહેશો?